everyone, how are you all? I hope you are doing fantastic today. My name is Monica Gianni and welcome to Beyond Happiness. Believe that you have an abundance of energy within you. You are capable of receiving in abundance. That means કે બિલીવ કરો પોતાની અંદર કે આપણી પાસે અને આ દુનિયામાં આપણા માટે બહુ જ બધું છે. કોઈ પણ ફિલ્ડ લઈ લો, તમે ભણતા હોય, બિઝનેસ કરતા હોય યા ઘરકામ કરતા હોય, કંઈ પણ કરતા હોય, પણ તમારી માટે એબ્યુડન્સ એનર્જી છે. તમારી અંદર પણ એબ્યુડન્સ એનર્જી છે. I have read some books about ignited minds by Abdul Kalam. એમાં એને કીધું છે, we all have a specific identity. We all have unique fingerprints. And therefore, we all have a unique capability to do something beyond imagination with a purpose that has been given by internal energy. Because કેમ કે આ બધાની પાસે અલગ અલગ ફિંગરપ્રિન્ટ્સ છે, રાઈટ? કોઈને સેમ ફિંગરપ્રિન્ટ્સ હોતી નથી, તો બધાની પાસે અલગ અલગ કેપેબિલિટીઝ હોય જે કોઈને ખબર હોય અને કોઈને ખબર નથી હોતી. ધેટ્સ ઇટ. તો આપણે આપણી અંદરની કેપેબિલિટી છે એને આપણે ઓળખવાની છે, જેનાથી આપણને ખબર પડે કે આપણી અંદર નવી વસ્તુઓ કે નવા વિચારો કયા છે, અને પછી એને ધ્યાનમાં રાખીને આપણે કંઈ પણ કામ કરીએ તો એ આપણને એક સારા માર્ગે લઈ શકે છે. ઇફ યુ થિંક યુ આર અ લીડર, ડુ ધ સેમ થિંગ વિથઆઉટ ફોલોઈંગ ધેર પેશન. જો તમને ખબર હોય કે જો બધા લીડર્સ હોય એ એક ને એક કામ કરે તો શું એ લીડર બનવાના હતા? નહીં, ઓબ્વિયસલી છે. સચિન તેંડુલકરને કહી દો કે ભાઈ તું ગીત ગા, તો એ ગાશે? ઓબ્વિયસલી નહીં, રાઈટ? સો લતા મંગેશકરને આપણે એમ કીધું હોય તમે બેટ બોલ રમશે? તો અત્યારે શું એ લતા મંગેશકર એ મ્યુઝિક બન્યા હોત, મ્યુઝિકની ફિલ્ડમાં આગળ ગયા હોય? નહીં, રાઈટ? 3 ક્વેશ્ચન સિમ્પલ પૂછવાના છે. વોટ આઈ વોન્ટ ટુ બીકમ, તમારે શું બનવું છે? વિચ થિંગ્સ આઈ લવ ટુ ડુ, તમારે કઈ વસ્તુઓ છે જે તમને પસંદ છે અને તમે કરવા માગો છો? વેર ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન ધ નેક્સ્ટ 5 years, તમારે 5 વર્ષમાં તમારું ભવિષ્યમાં તમારે શું બનવું છે, એના માટે તમે શું કરી શકો છો, એ તમારી નોટ્સમાં લખી લેવાનું છે. ફર્સ્ટ, ડ્રીમ. તમને સ્વપ્ન જુઓ કે તમારે શું બનવું છે. ધેન બિલીવ ઇટ, કે તમે એ સ્વપ્નને સાકાર થવા માટે વિશ્વાસ રાખો. ટેક એન એક્શન, અને પછી સાકાર થવા માટે વિશ્વાસ રાખશો એટલે તમારી અંદર જ તમે એના પૂરતા પ્રમાણમાં એક્શન્સ લો કે ડેઇલી બેઝિસના ટાસ્ક કરો. Nowadays everyone following other footprints and try to solve your path. Have a courage to complete it. અત્યારે કેવું થાય છે કે કોઈ આ ફિલ્ડમાં જતું હોય તો આપણે પણ એની પાછળ ભાગીને એ ફિલ્ડ લઈ લઈએ છીએ. તો આપણે એ લોકોના આપણે એના ફૂટપ્રિન્ટ્સ લેવાના નથી. આપણે કરેજ લેવાનું અને જાતે આપણી ચોઇસ ફિલ્ડ રાખવાની. ઇફ યુ આર હેપી વિથ ધ વર્ક યુ ડુ, દેન ફોલો દેટ પેશન, ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી. જો તમને ઓલરેડી તમારી મળી ગઈ છે, પાથ મળી ગયો છે, તમને ખબર છે તમારે શું કરવું છે, તો એને ઓનેસ્ટીથી ફોલો કરો. એન્ડ નાવ લાસ્ટ એન્ડ બોનસ ટીપ. જો તમને આમાં કંઈ પણ શીખવા મળ્યું હોય તો આઈ થિંક આઈ એમ રિયલી ગ્રેટફુલ for that. Thank you so much for listening. Have a great day. Have a great life. Bless you. Hello everyone. How are you all? I hope you are doing fantastic today. My name is Monica Gianni and welcome to Beyond Happiness. આજે હું તમને એક વાત કહીશ. આપણે જ્યારે પણ બોટમાં બેસીએ અને વહાણથી આપણે કંઈ દરિયામાં જઈએ. જો તમારી પાસે દરિયામાં જવા માટે રસ્તો અને મેપ હોય તો ઇટ્સ ઓલ બેસ્ટ. બટ જો તમારી પાસે રસ્તો ના હોય તો તમે કંઈ પણ જગ્યા પર અટકી જઈ શકો છો, રાઈટ? એવી જ રીતે જો ઓશન, દરિયો જે છે એની વાઇડ વિંગ્સ, જે એની પહોળાઈ અને ઊંડાણ એ આપણે માપી નથી શકતા. વી કાન્ટ મેઝર ઇટ, રાઈટ? So in that way, our power and energy is in abundance. We can't measure it that way. As in our life, we are following our purpose. We might get wet or float or drawn away. But main thing is to keep going and achieve. તો એવી જ રીતે આપણી લાઈફની અંદર આપણે આપણા ગોલ્સ ફોલો કરવા માટે ક્યારેક ડૂબી જઈએ છીએ, ક્યારેક તરી લઈએ છીએ,
ક્યારેક પલ્લી પણ જઈએ છીએ. બટ મેઇન વસ્તુ એ છે કે આપણે એ રસ્તાઓ પર દરરોજ ચાલવું પડે અને આપણા ગોલ્સને ફોલો કરવું પડે, એટલે આપણે ગોલ્સને અચીવ કરી શકીએ. એન્ડ ઇફ સી ઇઝ લાઇક અ ગાંડાતુર, દેન વી હેવ ઓનલી વન થિંગ ટુ ડુ. ઇફ જો ઓશન બહુ વધારે પડતું ગાંડાતુર થઈ ગઈ હોય યા પછી બહુ કાબૂમાં ના રહે, તો આપણી પાસે છેલ્લો ઓપ્શન છે, હોલ્ડ લોટસ ટ્રી ઓફ કૃષ્ણા. હોલ્ડ લોટસ ફીટ ઓફ કૃષ્ણા. He will steady flow of ocean and make it constant flow. Because ભગવાન પાસે એક એવો પાવર છે જે ઓશનને કંટ્રોલ કરીને એને જે વેવ્સ છે એને કોન્સ્ટન્ટ બનાવી રાખશે. સો માય લાસ્ટ એન્ડ ફાઇનલ ઓપિનિયન ઇઝ દેટ if you are not able to constantly following your purpose, or if you have so much ability or difficulties to following your passion, then please surrender yourself, your energy to Krishna, because he has an abundance power within himself. Thank you so much for listening, guys. See you in the next episode.